लक्ष्मी सहस्त्र श्रीमद वृंदावन परिक्रमा આપણે કરીએ તો વ્રજનો અને વ્રજ રજનો બેનો એક અદ્ભુત લાભ અને અદ્ભુત આનંદ આપણને મળે. એને આપણે અનુભવ કરી શકીએ પણ વ્યક્ત નથી કરી શકતા. આપણે પેલે આનંદ આવી ગયો કઈ રીતે એવું એ નથી કે બહુ આનંદ નથી. એ પણ એક પ્રકારનો મનોરથ છે કે અમે વ્રજ ભૂમિમાં અહીંયા આવ્યા, આપણે થોડુંક ચાલ્યા કે આપણે અહીંયા બેઠા, તો એ પણ કોઈ પણ મનોરથથી ઓછું નથી. પણ આ મનોરથ કોનો છે? મને એવું લાગે છે એટલે હું કહી શકું કે વ્રજમાં જે પણ વસ્તુ થાય છે, જે પણ ક્રિયાઓ થાય છે, તે બધી શ્રી ગિરિરાજની કૃપાથી થાય છે. તો એ સર્વસ્વ મનોરથ શ્રી ગિરિરાજજીનો છે. તમે પરિક્રમા કરો તો તે ગિરિરાજજીનો મનોરથ છે. ગિરિરાજજી નું સ્વરૂપ શું છે એ સાક્ષાત આપણને કોઈ દર્શાવતા નથી. કારણ કે ગિરિરાજજીનું સ્વરૂપ જાણવા માટે ઘણા ઋષિ મુનિઓ તપ કર્યું પણ ના જાણી શકે. તો ગિરિરાજજીનું સ્વરૂપ આપણે દરેક વૈષ્ણવ કે જે પણ વ્યક્તિ પરિક્રમા કરે છે કે વ્રજમાં આપણને જોવા મળે છે, એમાં આપણે શ્રી ગિરિરાજના સ્વરૂપને જોઈ શકીએ અથવા એવી આપણે ભાવના કરી શકીએ. તો તમે પરિક્રમા કરો છો, શ્રી ગિરિરાજજીને દૂધ ચડાવો છો, દૂધથી સ્નાન કરાવો છો, ભોગ કરો છો, તો આ બધું શ્રી ગિરિરાજજીનો આપનો ખુદનો મનોરથ છે. કારણ કે ગિરિરાજજીમાં પ્રભુએ બધી લીલાઓ કરી છે અને આપનાથી મોટો કોઈ ભક્ત નથી, શ્રી ગિરિરાજજીથી મોટો કોઈ ભક્ત નથી. તો આપ આપણા અંદર વિરાજીને પોતે ઠાકોરજીને સ્નાન કરાવે છે, પોતે જ દંડોતી કરે છે અને પોતે જ પરિક્રમા કરે છે. અત્યારે જે પણ ક્રિયા થાય છે બધાય શ્રી ગિરિરાજમય, એટલે આ પણ ગિરિરાજમય રહે. દરેક ક્રિયા ગિરિરાજમય જ છે. તમે સાંભળો છો તો ગિરિરાજજી સાંભળી રહ્યા છે, હું બોલું છું તો ગિરિરાજજી બોલી રહ્યા છે. કારણ કે આ ઠાકોરજીની લીલાને જોવા માટે, લીલાના દર્શન કરવા માટે આપ અહીંથી બધાયેલા જ નહીં. આપે શ્રાપ સ્વીકાર કરી લીધું કે હા ભલે રોજ તલબર આપ રોજ ઘઉં ભર કરતા તો હું ભગવા તૈયાર હતો, આપ રોજ એક ફૂટ ભર કરતા તો હું ભગવા તૈયાર હતો. કારણ કે વૃદ્ધિ દેતા મારે તો એવા પરમ ભક્ત આયા રહીને બધી લીલાઓના દર્શન કરે છે. તો લીલાઓનો અનુભવ પણ આપ પોતે જ કરે છે. તો આ વાતને વ્યવસ્થિત પોતાના મગજમાં અથવા જ્યાં તમારા મગજે ત્યાં ફિટ કરી લો કે જે પણ ક્રિયા થાય છે તે બધી શ્રી ગિરિરાજજીની કૃપાથી ગિરિરાજજી જ કરે છે અને એ જ બધું કાર્ય આપણું સંપન્ન કરશે. આપણું કાર્ય નથી, શ્રી ગિરિરાજજીનું કાર્ય છે. આ સ્વયં કરે છે. આપણે પરિક્રમા કરી, ગિરિરાજજી પરિક્રમા કરે ખુદની જ. કારણ ગિરિરાજજીમાં ઠાકોરજીનું સ્વરૂપ છે એટલે ગિરિરાજજી પોતે ઠાકોરજીની પરિક્રમા કરે. તો આ વાતને હંમેશા યાદ રાખજો. અને ઈ પછીનું જે આપણને બળ મળવાનું છે હવે એ 84 વૈષ્ણવના નામ મળશે આપણને. હવે એક ક્રિયા થવાની છે કે હું કહું તો ક્ષણભર માટે આપણું જીવનને ધન્ય કરશે. તે આપણને જે પણ આપણને નામ મળશે જે રૂપમાં, એ નામના અમુક નિયમો છે. એ નિયમને તમે વ્યવસ્થિત સમજી લો. 84 વૈષ્ણવના નામ એ જ વૈષ્ણવને મળશે કે જે લોકો દંડોતી કરતા હશે, જે અહીંયા સુધી આવ્યા છે પોતે જ, જે પહેલેથી શરૂ કરીને આવ્યા છે. મુખાર ગિરિરાજજીના ચરણારવિંદથી જો 2 છે તો 2, 3 છે તો 3, ત્યાંથી જે દંડોતી કરતા આવ્યા છે. જો 2 જણા ત્યાંથી દંડોતી કરતા આવ્યા છે તો એક કરીને આવ્યા છે તો એ લોકો, બાકી વચ્ચે આવીને કોઈ બીજાને લગાડી દીધા છે
બીજા નંબરનો નિયમ કે જો તમે આગળ ચાલીને કોઈ વૃદ્ધાશ્રી દંડોતી કરાવી દો તો દંડો તમારી પૂરી થાય મન થોડો પાછો આપી દેવાનો. તમે પોતે કરશો પૂરી તો તમારે પડો ઘરે લઈ જાઓ, બાકી મને પાછો આપી દેવાનો. અને એક વાત હંમેશા યાદ રાખજો, મેં પહેલા જ કીધી, દંડોતી તમે નથી કરી રહ્યા. આ જ્યાં સુધી આ ભેગો છે ને કાઈ નહીં થાય. દંડોતી વિરાજી કરાવે છે અને એ જ કરે છે તો તે અમૃત કલશ જે છે એમાં 84 વસવાનો વૈષ્ણવ ના પ્રતીક રૂપે આપણને જે મળશે એ શરૂ કરીએ. તો 84 વૈષ્ણવ ભગવદ્દેવ કી જય. 84 વૈષ્ણવ કી જય. 252 ભગવદ્દેવ કી જય. રૂમ નંબર 9 12. गोविंद भट्ट की जय. जगभगवान दास की जय. जय हो चाचा हरिवंशी की जय. रजभाई क्षत्राणी की जय. श्री गोविंद दुबे की जय. देवा कपूर की जय. बेटी रुक्मणी की जय. सीताबाई की जय. किशोरी बाई की जय. वेणी दास की जय. रूप मंजरी की जय. वीरवती दिगरी की जय. नरो की जय. नर हरिदास सन्यासी की जय. लक्ष्मीदास दोषी की जय. दुर्गा दास की जय. श्रीनंद दास की जय. श्री वृंदावन दास की जय. जनार्दन दास की जय. सूरदास की जय. नारायणदास दीवान की जय. परमानंदास सोनी की जय. एक कुंजनी की जय. यादवेंद्र दास कुमार की जय. राजा जोत सिंह की जय. बेटी तुलसा की जय. नारायणदास कुमार की जय. दास हरसानी की जय. जियादास सूरी की जय. रूपा बोरिया की जय. दामोदरदास झा की जय. रामदास वैरागी की जय. हरिवंश पाठक की जय. जगन्नाथ जोशी की जय. कविराज भाट की जय.
राघवदास की जय। बेनीदास क्षत्रिय की जय। धोबी राजा की जय। ईश्वर दुबे की जय। एक वैरागी की जय। कृष्ण भट्ट की जय। हरिदास खवास की जय। परमानंद दास की जय। वीर भाई की जय। छजो ब्राह्मण की जय। एक सुधार की जय। ज्ञानचंद सेठ की जय। कृष्णदास मेघन की जय। गोपालदास वासना। लाड़वाली की जय। दीकर सेठ की जय। तो कांड हो जा मैं तो ये हाथ में पड़ो पेलो क्यों प्रकाश जवन प्रकाश के स्वयं प्रकाश दे दे કેટલા હાથ છે ને ગિરિરાજીના સહસ્ત્ર ભુજા तुमने कर લીધી તો એ સહસ્ત્ર ભુજાઓથી તમારા બધા પર આશીર્વાદ છે ગિરિરાજ બાકી અહીંયા ના ભોગી શકો એટલે જે વ્યવસ્થિત ઉંમરના છે 20 વર્ષના 35 વર્ષના એ લોકો પણ બે ટાઈમ થઈને અહીંયા સુધી આવતા હોય એમાં તમે લોકો ધરણ છે એ જ આપણને કરાવશે એ જ કરશે બધું એ જ છે બીજું કાંઈ વિચારવાની જરૂર નથી બીજું વિચારો તો એ વિચારો કે મને જે વૈષ્ણવ મહિલા છે ભગવતી મહિલા છે એમણે પોતાના જીવનમાં શું કર્યું એમની વાર્તામાં શું છે ધરણ છે એ જ આપણને કરાવશે એ જ કરશે બધું એ જ છે બીજું કાંઈ વિચારવાની જરૂર નથી બીજું વિચારો તો એ વિચારો કે મને જે વૈષ્ણવ મહિલા છે ભગવતી મહિલા છે એમણે પોતાના જીવનમાં શું કર્યું એમની વાર્તામાં શું છે એ તમારે વિચારવું રહેશે વ્યવસ્થામાં સહયોગ કરો સહયોગ એનું વિરુદ્ધવાળું કાર્યક્રમ નહીં કરવાનો પણ પ્રેમથી રહેવાનું જે કંઈ પણ થોડુંક વ્યવસ્થા ભાંગે તો એ થોડુંક ચલાવી લેવાનું થોડુંક એટલે થોડુંક જ ચલાવવાનું એટલે એક સમય પૂરતું એમ પછી ને કે ઘડી ઘડી આવું ન હોય ભાઈ પી દેવાનું તો બસ હવે આનંદ કરો આરામ કરો કાલ સવારે 5 વાગે મળીએ તો જેટલું કરી શકો આનંદથી કરો અહીંયા કંઈ રાખવાનું નહીં જે ગોર બાપાએ શીખવાડ્યું ને એ જ રાખવાનું કે રાધા કૃષ્ણજી લે શાદાનો ગિરિરાજ કે છે એ જ ચાલતા રહેવું જોઈએ